म्यूजिक वो प्लेयर है सर, मैदान में उतरा ना देगा। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો એડિટિંગ ચાલુ કરીએ. તો મિત્રો, તમે જે ડેમો સ્ટેટસ જોયો એવું સ્ટેટસ બનાવવા માટે સૌ પહેલાં તમારે ક્રોમમાં આવી જવાનું છે. ક્રોમમાં આવ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે. ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ સર્ચ કરી લેવાનું છે. સર્ચ કરશો એટલે સૌ પહેલાં જે લિંક આવે એના ઉપર ક્લિક કરી અને આ રીતે ઓપન કરી દેવાનું છે. ઓપન થઈ જાય પછી અહીંયા તમારે અપલોડ ઇમેજ કરી દેવાની છે. આ રીતે ઇમેજ અપલોડ કરવા માટે આ રીતે આવી જશે. તો અહીંયા તમારે કેમેરાની બાજુમાં જે બ્રાઉઝ લખેલ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે મિત્રો આ રીતે ઓપન થઈ જશે. ઓપન કર્યા બાદ તમારો જે ફોટો રાખવો એ ફોટો આ રીતે રાખી તો મિત્રો તમારે આ રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય. રિમૂવ કર્યા બાદ તમારે આ જે ડાઉનલોડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાનું છે. આ રીતે ડાઉનલોડ કર્યા બાદ તમારે આવી જવાનું છે પિક્સેલેબમાં. પિક્સેલેબમાં આવ્યા બાદ તમારે જે આ ઇમેજ સાઇઝ છે એના ઉપર ક્લિક કરી પહેલામાં 1280 રાખી અને બીજામાં તમારે મિત્રો તેવી 40 કરી નાખવાનું. આટલું કર્યા બાદ મિત્રો આ જે પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ક્લિક કર્યા બાદ તમારે મિત્રો આ રીતે ઓપન થઈ જશે. ઓપન કર્યા બાદ તમારે સ્ક્રીનશોટમાં જવાનું છે. સ્ક્રીનશોટમાં જઈ અને આ જે ફ્રી ફાયર આઈડીનો તમે જે ફોટો પાડ્યો હતો એને લાવી દેવાનો છે. આ રીતે લાવી અને એને આ રીતે રોટેટ કરી નાખવાનો છે. આ રીતે રોટેટ કર્યા બાદ આ જે આ કોરાનો ભાગ છે એને રિમૂવ કરી નાખવાનો છે. આ રીતે અને ઉપરથી થોડો રિમૂવ કરી નાખવાનો છે. આ રીતે રિમૂવ કર્યા બાદ મિત્રો આને તમારે ફૂલ સાઇઝ કરી નાખવાની છે. આ રીતે ફૂલ સાઇઝ કરી લેવાની છે. ફૂલ સાઇઝ કર્યા બાદ તમારે આને જે લોક કરી નાખવાનો છે. આ રીતે આ ફોટો લોક કર્યા બાદ તમારે મિત્રો આ જે પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને ફરીથી ફ્રોમ ગેલેરી ઉપર જઈ અને તમારે મિત્રો જે તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું એ રીતે તમારો ફોટો લાવી દેવાનો છે. આ ફોટો લાવ્યા બાદ તમારે આને જે આ છે જે પહેલા નંબરનું એના ઉપર ક્લિક કરી અને આ રીતે ફોટોને કરી દેવાનો છે. ફોટો કર્યા બાદ ઓકે કરી દેવાનું છે. ઓકે કર્યા બાદ તમારે આ જે ફોટોની સાઇઝ છે એ આ રીતે નાની કરી અને આ રીતે રોટેટ કરી દેવાનો છે. રોટેટ કર્યા બાદ આને તમારે જેટલી ફોટોની સાઇઝ રાખવી એટલી આ રીતે રાખી દેવાની છે. રાખ્યા બાદ આને તમારે મિત્રો લોક કરી દેવાનો છે. આ રીતે લોક કર્યા બાદ ફરીથી તમારે જવાનું છે ફ્રોમ ગેલેરીમાં. ગેલેરીમાં જઈ તમારે જે આપ જે ફ્રી ફાયર લખેલ છે એ ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે. આ ફોટો ડાઉનલોડ કર્યા બાદ તમારે એને જે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ કરી લેવાનું છે. આ રીતે રિમૂવ કર્યા બાદ એની સાઈઝ મિત્રો આ રીતે નાની કરી દેવાની છે. નાની કર્યા બાદ એને આ રીતે મિત્રો રોટેટ કરી દેવાનું છે. રોટેટ કરી અને આ રીતે મિત્રો આટલે સેટ કરી દેવાનું અને પછી આને લોક કરી દેવાનું. લોક કર્યા બાદ મિત્રો આ જે તમારો ફોટો છે બનીને તૈયાર થઈ ગયો. તો ફોટોને ડાઉનલોડ કરવા માટે આ જે મેમરી જેવું આઇકન છે એના ઉપર જઈ અને સેવ ઇમેજ કરી નાખશે. સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરીને આ રીતે કરી નાખશે.
સેવ ઇમેજ કર્યા બાદ તમારે મિત્રો આવી જવાનું છે અલાઇટ મોશનમાં. અલાઇટ મોશનમાં આવ્યા બાદ પ્રોજેક્ટ ઉપર જવાનું છે. પ્રોજેક્ટ ઉપર જઈ અને આ જે પ્રોજેક્ટ છે એની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી આ પ્રોજેક્ટ લાવી દેજો. પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ મિત્રો આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે. ઓપન થઈ જાય એટલે મિત્રો આ જે પહેલું ટેક્સ્ટ છે એ મિત્રો તમારે ગુજરાતીમાં ના આવે તો તમે અહીંયાથી એડિટ ટેક્સ્ટ કરી અને અહીંયા ગુજરાતી ફોન્ટ, કોઈ પણ તમારી ગુજરાતી ફોન્ટ હોય તે લગાવી દેજો. આ રીતે લગાવ્યા બાદ મિત્રો તમારે આવી જવાનું છે આ જે પહેલો ફોટો આવે, અહીંયા આવી જવાનું છે અને એના ઇફેક્ટ કોપી કરી લેવાના છે. આ રીતે કોપી ઇફેક્ટ કરી લેવાના. કોપી ઇફેક્ટ કર્યા બાદ આ ફોટોને તમારે ડિલીટ કરી દેવાનો. ડિલીટ કર્યા બાદ તમે જે તમારો ફોટો બનાવ્યો એ ફોટો આ રીતે લાવી દેવાનો છે. લાવી અને આ જે લાલ ડોટ છે એટલા સુધી લાવી અને એને પાછળનો ભાગ છે એ આ રીતે રિમૂવ કરી દેવાનો છે. રિમૂવ કર્યા બાદ તમારે જે તમે કોપી પેસ્ટ કર્યા હતા એને પેસ્ટ કરી દેવાના છે આ રીતે. તો સેમ પ્રોસેસ તમારે આ જે આગળના જે ફોટા છે એના ઉપર એ જ રીતે કરવાનું છે. તો ચાલો આપણે ફટાફટ એ રીતે કરી લઈએ. તો એ રીતે કર્યા બાદ મિત્રો આ જે તમારો વિડીયો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો ડાઉનલોડ કરવા માટે આ જે ખૂણામાં જે આઇકન છે એના ઉપર ક્લિક કરી અને વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે.